કે તમારો ઉદ્ધાર થવાનો છે, તમને મુક્તિ મળવાની છે. અહીંયાનું જીવન પૂરું થયા પછી આ શરીરમાંથી પ્રાણ નીકળી જશે. પછી એની બે જ જગ્યા છે, યા તો સ્વર્ગ છે યા તો નરક છે. હવે અહીંયાથી પ્રાણ નીકળ્યા પછી આપણે ક્યાં હોઈશું? હવે મારો સવાલ છે, ધ્યાનથી સમજો કે તમને અને મને જે મુક્તિ મળશે, આપણો જે ઉદ્ધાર થશે, આપણને જે સ્વર્ગીય જીવન મળશે, એ આપણા કર્મથી મળશે કે પછી પ્રભુમાં શ્રદ્ધા રાખવાથી મળશે કે પછી પ્રભુની કૃપાથી મળશે? તમારી પાસે આ ઓપ્શન મૂકું છું કે તમારો ઉદ્ધાર, મારો ઉદ્ધાર એ મારા કર્મથી, તમારા કર્મથી, પ્રભુની કૃપાથી કે પછી શ્રદ્ધાથી? ચલો ઉભા રહેજો. શ્રદ્ધાવાળા બધા આપણે ઊંચી કરો. કેટલા જણ એવું માને છે કે પ્રભુની કૃપાથી આપણો ઉદ્ધાર થશે? બંનેમાં આંગળી ઊંચી નહીં કરતા. અને કેટલા જણ એવું માને છે કે સ્વકર્મ, હું દેવળમાં જાઉં, હું બાઇબલ વાંચું, મારી આવકનો 10મો ભાગ હું દાનમાં આપું, હું પ્રાર્થના કરું એટલે મારો ઉદ્ધાર પાકો? આંગળી ઊંચી કરો. આપણો ઉદ્ધાર પાકો છે. મારો સવાલ છે, આપણો ઉદ્ધાર એ શ્રદ્ધાથી થશે કે કૃપાથી થશે? ઓકે, અડધા જણ કહે છે શ્રદ્ધાથી, અડધા કહે છે કૃપાથી. એની કૃપાથી જ, શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. એની કૃપાથી અને આપણી શ્રદ્ધા ભણવાથી આપણો ઉદ્ધાર થયો છે. બાઇબલ કહે છે કે ઉદ્ધાર થયો છે, થશે એવું નથી કહેતા. પછી આપણે કર્મ કરીશું, પછી આપણે આ કરીશું, પેલું કરીશું, ઇઝરાયલ જઈશું. એની કૃપાથી, આપણી શ્રદ્ધા એમાં ભળવાથી આપણો ઉદ્ધાર થયો છે, થશે નથી કહેતા. દ્રાક્ષરસો ભરેલી એક બરણી ત્યાં પડી હતી. આટો દ્રાક્ષારસ ભરેલી એક બરણી ત્યાં પડી હતી. એટલે તેમાં એક પાતળી ગોળી ભાલામાં પોસી તેમના મોઢા આગળ ધરવામાં આવી. ખાટો દ્રાક્ષરસો લીધા પછી ઈસુ બોલ્યા, પૂરું થયું. ઈસુ બોલ્યા, પૂરું થયું. ઈસુ બોલ્યા, પૂરું થયું. આપણે કૃષ્ણ ભાગની ભક્તિમાં આ વાક્ય બહુ વખત સાંભળ્યું છે. પૂરું થયું. ઈસુ ક્રૂસ ઉપરથી કહે છે પૂરું થયું. આ પૂરું થયું એટલે શું? મારે અને તમારે આ પૃથ્વી પરનું તંદુરસ્ત, આધ્યાત્મિક, સારું જીવન જીવવા માટે અને આ શરીરમાંથી પ્રાણ નીકળી ગયા પછી સ્વર્ગમાં પ્રભુ સાથે કાયમી જીવન જીવવા માટે ઈસુએ જે કાંઈ કરવાનું હતું, ક્રૂસે ચડવાનું, બલિદાન આપવાનું, લોહી વહેવડાવવાનું, માથે કાંટાળો તાજ પહેરવાનો, શરીર પર ઘા પડ્યા, ઈસુના શરીર પરથી વસ્ત્રો ઉતારી લેવામાં આવ્યા. જ્યારે સ્ત્રી કે પુરુષ એના વસ્ત્રો ઉતારી લેવામાં આવે તો એ વ્યક્તિનું ધ્યાન પોતાની શેમ, એને ઢાંકવા માટે પહેલું એનું ધ્યાન જાય. ઈસુ ક્રૂસ ઉપર તદ્દન વસ્ત્ર છે. ઈસુની નજર મારા પર ને તમારા પર છે કે આ વ્યક્તિને આ પૃથ્વી પરનું જીવન પૂરું થયા પછી સ્વર્ગીય જીવન મળે. ઈસુને દુઃખ પડે છે, ઈસુનું ધ્યાન પોતા પર નથી. પ્રભુ ઈસુએ અસંખ્ય દુઃખો, પીડા વેઠી અને છેલ્લે બોલે છે પૂરું થયું. એટલે કે તમને ઉદ્ધાર મળે, તમને મુક્તિ મળે, પ્રભુ સાથેનું જીવન મળે, એના માટે ઈસુએ બધું જ કરી નાખ્યું. હવે કે છે કે ઉદ્ધાર થઈ ગયો છે એની કૃપાથી અને આપણી શ્રદ્ધાથી ઉદ્ધાર થઈ ગયો છે. એની કૃપાથી શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. એમાં તમારું કર્તૃત્વ નથી, એ ઈશ્વરની બક્ષિસ છે. એમાં તમારું કર્તૃત્વ નથી. આપણે રોજ રાત્રે
પ્રાર્થના કરતા હોઈએ અને જો કોઈ દિવસ પ્રાર્થના રહી ગઈ ને તો રાત્રે 12 વાગે 1 વાગે જો યાદ આવે ને મેં આજે રોસાળ નથી બોલી, મેં આજે પ્રાર્થના નથી બોલી, તો આપણને એવું લાગે છે કે હવે મારો પ્રભુ મારાથી નારાજ થઈ જશે, મારે પ્રાર્થના નથી બોલે એટલે પ્રભુને નહીં ગમે. પ્રભુ કહે છે કે તમને મુક્તિ મળી ગઈ છે, એમાં તમારું કર્તવ્ય નથી, તમારું કર્તૃત્વ નથી, પણ એ ઈશ્વરની ભેટ, ઈશ્વરની બક્ષિસ છે. કેટલા આનંદના સમાચાર છે. આપણને એક બાહેધરી ઈસુએ આપી દીધી છે, પૂરું થયું. તમને સ્વર્ગ મળે એના માટે ઈસુએ પૂરેપૂરું કામ, પૂરેપૂરો બંદોબસ્ત કરી દીધો છે. હવે મારે ને તમારે કશું જ નથી કરવાનું, એની કૃપા તો છે, પણ એ કૃપાની અંદર મારીને તમારી શ્રદ્ધા ભેળવવાની છે. હવે 3 શબ્દો પર હું તમારું ધ્યાન દોરવા માંગુ છું: કૃપા, શ્રદ્ધા અને પછી કે છે એમાં તમારું કર્તવ્ય નથી, એ તો ઈશ્વરની બક્ષિસ છે, એ તો ઈશ્વરની ભેટ છે. હવે ભેટને તમે જુઓ, બર્થડે પર તમને કોઈ ભેટ આપે, એ ભેટની કિંમત તમે ચૂકવો છો? જે વ્યક્તિ તમને ભેટ આપે એ કિંમત ચૂકવે છે. તમને તો ભેટ હાથમાં મળે છે, તમારે એ ભેટને માણવાની છે. મુક્તિ શું છે? અહીંયા વચન કહે છે કે એમાં તમારું કર્તૃત્વ નથી, એ તો ઈશ્વરની ભેટ છે. એટલે હું કે તમે કશું કર્તૃત્વ નથી કરતા, પણ જો એ ઈશ્વરને ઓળખીએ છે, એ ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ છે, ઈસુના બલિદાનમાં શ્રદ્ધા રાખીએ છે, ઈસુના લોહીમાં શ્રદ્ધા રાખીએ છે, તો ત્યાં મારાથી કદાચ પ્રાર્થના ના બોલાઈ, આ રવિવારે દેવળમાં ના જવાયું, ઈસુ કહે છે ઓ થાકેલા હો ને બહારથી કચડાયેલા હો, મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ. ઈસુ કહે છે કે હું પાપીઓને બચાવવા આવ્યો છું, પુણ્યશાળીને નહીં. મારાથી પ્રાર્થના ના થઈ, ઇટ્સ ઓકે. પ્રભુ મને સજા નહીં આપે, પણ જો મારે ને પ્રભુને સંબંધ નથી, જો હું પ્રભુમાં શ્રદ્ધા નથી ધરાવતી, તો ત્યાં આગળ શું થશે મને ખબર નહીં. તો ભેટ માટે આપણે જોયું કે ભેટ આપણે નથી કરતા, એ કિંમત આપણે નથી ચૂકવતા, એ ભેટ આપણને જે આપે છે એ વ્યક્તિ કિંમત ચૂકવે છે. બીજો શબ્દ કૃપા. કૃપા એટલે શું? સ્કૂલમાં વિદ્યાર્થી 32 માર્ક્સ લાવે, વાર્ષિક પરીક્ષા છે, મેથ્સમાં 32 માર્ક્સ આવ્યા છે, પાસ થવા માટે 35 માર્ક્સ જોઈએ છે. પછી એ ટીચરને થોડા કાલાવાલા કરે છે, પછી ટીચર 32 ની જગ્યાએ એના 35 કરી આપે છે. તો આ કયા માર્ક્સ કહેવાય? કૃપા ગુણ. જેમાં એક વિદ્યાર્થીએ લખ્યું નથી, વિદ્યાર્થીની મહેનત નહોતી, એ કૃપા માર્ક્સ મળ્યા અને પેલો વિદ્યાર્થી આગલા ધોરણમાં પહોંચી ગયો. એ જ પ્રમાણે મેં ને તમે એવા કોઈ કર્મો નથી કર્યા, કોઈ કર્મો નથી આપણા. ચાલો, તમારામાંથી કોણ મને કહેશે કે નાનું 6 મહિનાનું બાળક હોય એ પાપ કરી શકે? ના કરી શકે? 6 મહિનાનું બાળક પાપ કરી શકે ભાઈઓ? નહીં ને? એ બાળકની માં પોતાના 6 મહિનાના બાળકને બાજુ પર મૂકીને બીજા બાળકને વહાલ કરે તો પેલા બાળકને ઈર્ષા થાય છે? થાય છે? તો 6 મહિનાનું બાળક પણ પાપ કરે છે. એ પોતે કરીને નથી કરતું, એ પાપનું બીજ એડમના સમયથી ચાલતું આવેલું બીજ એનામાં હોય ને, એ પાપ થઈ જાય છે. એટલે વિચાર કરો કે 6 મહિનાનું બાળક પાપ કરી શકે, તો મેં અને તમે તો ખાલી જગ્યા પૂરો, પ્રભુ આગળ પૂરજો, મારી આગળ નહીં. ઓકે, હર પડે આપણાથી પાપ થઈ જાય છે, પણ ઈસુએ મારા અને તમારા પાપોની કિંમત ક્રૂસ ઉપર ચૂકવી દીધી છે. એટલે કે પેલા વિદ્યાર્થીને જેમ કૃપા ગુણ મળ્યા છે, એમ મને ને તમને પણ કૃપા મળી છે. જૂના કરારમાં શું હતું? 10 આજ્ઞાઓ પાળો. પછી અનુસંહિતાના પુસ્તકમાં 613 નિયમો પાળો, અને આટલા બધા નિયમો પાળો ત્યારે તમે એ લાયક બનો છો એના માટે, મુક્તિ માટે.
નવા કરારમાં પરમેશ્વરના પૂરા મનથી, પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી પ્રેમ કરો. સારી માનવ જાતને તમારી જાત જેટલો પ્રેમ કરો. ત્યાં આપણા માટેની કૃપા આપણને ચોખ્ખી દેખાય છે. એલિસ પાછળ નહીં જોતા. ના પાડી તો ત્યાં જોવાનું મન થયું. આ જૂના કરારના 613 નિયમો. જૂઠું નહીં બોલવાનું, ચોરી નહીં કરવાની, વ્યભિચાર નહીં કરવાનું, આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું. વ્યક્તિ વધારે પાપમાં પડવા લાગી અને ત્યારે ઈશ્વર પિતાએ એક યોજના બનાવી. પોતાના પુત્રને મોકલ્યો અને પોતાના પુત્રનું બલિદાન લીધું. ખબર છે, અબ્રાહમ પિતાને પ્રભુ કહે છે, તારા પુત્રની બલિ ચડાવ, જા મોરિયા પર્વત પર જા. તે વખતે જ્યારે અબ્રાહમ પિતા હાથ ઊંચો કરે છે ત્યારે પ્રભુ એમને રોકી દે છે. ત્યાં બલિદાન નથી લેવા દેતા, પણ પોતાનો એકનો એક પુત્ર વધેરી દીધો. આપણા માટે વધેરી દીધો. ગેત્સેમનીની વાડીમાં શું બને છે ખબર છે? ઈસુ ગેત્સેમનીની વાડીમાં જાય છે અને ઈશ્વર પિતાને એક વિનંતી કરે છે કે શક્ય હોય તો આ કટોરો ટાળ. કયો કટોરો? શારીરિક દુઃખ, પીડા, કોડાનો માર, માથે કાંટાળો તાજ, આ કટોરો? તો કયો કટોરો? કયો કટોરો? એક વસ્તુ યાદ રાખજો, ઈસુ શારીરિક પીડાથી ડરતા નહોતા. જ્યારે પિતાને એમ કહે છે કે શક્ય હોય તો આ કટોરો મારી આગળથી લઈ લે, ત્યારે એ શારીરિક દુઃખથી નહોતા ડરતા. જ્યારે ઈસુ બલિદાન આપવાના હતા ત્યારે મારા અને તમારા પાપો એમના શરીરમાં જવાના હતા. ઈશ્વર પિતા નિષ્પાપ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિષ્પાપ. એટલે જ્યારે મારા અને તમારા પાપો ઈસુ ક્રૂસ પર હતા અને એમના શરીરમાં રહેવાના હતા, એટલો સમય ઈસુ ખ્રિસ્ત પોતાના પિતાથી, પરમ પિતાથી છૂટા પડી જવાના હતા. અને ઈસુ માટે આ અસહ્ય હતું. પોતાના પિતાથી છૂટું પડવું એ ઈસુ માટે અસહ્ય દુઃખ હતું. અને એટલે એ પિતાને કહે છે, શક્ય હોય તો આ કટોરો ટાળ, પણ મારી નહીં પણ તારી ઈચ્છા પૂર્ણ થાય. એટલે કે ઈસુએ કોઈ પાપ કર્યું નહોતું. ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, તેમ છતાં આપણી ખાતર ઈશ્વરે તેમને પાપરૂપ બનાવ્યા, જેથી તેમના દ્વારા આપણે ઈશ્વરની પવિત્રતા પામી શકીએ. વચન કહે છે ઈસુ નિષ્પાપ હતા, પણ આપણા લીધે થઈને પ્રભુએ એ ક્રૂસ ઉપર હતા ઈસુ, ત્યારે ઈશ્વર પિતાએ આપણા પાપો એમના શરીરમાં મૂક્યા. એટલે ઈસુ કેવા બની ગયા? પાપી. એમણે મારા અને તમારા બધા પાપો ક્રૂસ ઉપર લઈ લીધા છે. હવે ઉદ્ધાર કે મુક્તિ કે સ્વર્ગ માટે આપણે કોઈ ચિંતા કરવાની રહેશે ખરી? આપણા માટે તો એફેસસ 2:8 કહે છે કે એની કૃપાથી, આપણી શ્રદ્ધા એમાં ભળવાથી આપણો ઉદ્ધાર થઈ ગયો છે. અને પછી કહે છે કે એમાં તમારું કર્તવ્ય નથી, એ તો પ્રભુની ભેટ છે, બક્ષિસ છે. હવે ત્રીજો શબ્દ રહી ગયો, ભેટ. એટલે મેં કીધું ખરીદારી. કૃપા એટલે આપણે સમજાયું કે જેના માટે આપણે લાયક નથી, એટલા પાપી છે, આપણે લાયક નથી, તે છતાંય પ્રભુએ આપણને એક કૃપા આપી છે અને એ મુક્તિ આપણને આપી દીધી છે. અને ત્રીજો અને છેલ્લો શબ્દ શ્રદ્ધા એટલે શું? કારણ કે ઈસુ નવા કરારમાં જ્યારે બી બોલતા હતા ત્યારે એમ કહેતા હતા કે ભાઈ તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે, બેન તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. તો શ્રદ્ધા એટલે શું? પૃથ્વી પર 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ પ્રાર્થના કરીને થાકી જશો, ઉપવાસ કરીને થાકી જશો, પણ જો મારામાં ને તમારામાં એ પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા નહીં હોય ને, તો જ્યારે પેલા સ્વર્ગના દરવાજા પર ઊભા રહીશું ને, ખખડાવતા રહીશું આપણે, ત્યારે અંદરથી જવાબ આપશે, હું તને ઓળખતો નથી.
શ્રદ્ધા એટલે મારી દ્રષ્ટિએ શ્રદ્ધા એટલે સ્વર્ગીય નામ. બીજું એક સિમ્પલ ભાષામાં કહું તો અદૃશ્યને જોવાની ક્ષમતા. અદૃશ્યને જોવાની ક્ષમતા. ઈસુને આપણે જોયા? ઈસુના લોહીને જોયું? કોરડાના મારને જોયો? સૈનિકોને જોયા? માથે કાંટાળો તાજ આપણે આ શારીરિક આંખોથી જોયો? ના. પણ એ બધી બાબતનો પુરાવો આપણને બાઇબલમાં મળે છે. હવે જો તમે એ પુરાવાને બાઇબલમાં જે મળે છે એમાં શ્રદ્ધા રાખો, જોયું નથી અને તે છતાંય શ્રદ્ધા રાખો, તો એ અદૃશ્યને જોવાની ક્ષમતા. અને એક વચન ખોલીએ હિબ્રુ 11:1. હવે શ્રદ્ધા એટલે આપણે જેની આશા રાખીએ છીએ તેની ખાતરી. વેટ. શ્રદ્ધા એટલે આપણે જેની આશા રાખીએ છીએ. આ બેન કહે છે કે મારે ડોક્ટર પાસે ગયા વગર ટીચરનું સાજાપણું જોઈએ છે. આ એક આશા છે. કોઈ વ્યક્તિને આશા હોય કે મને આવતા વર્ષે બેંકમાં નોકરી મળી જાય. એક આશા છે. પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે અને એને આશા છે કે મને બેંકની નોકરી મળે. તો કહે છે કે શ્રદ્ધા એટલે કે જેની આશા રાખીએ છે તેની ખાતરી અને જે નજરે જોયું નથી તેનો પુરાવો. મેં કીધું ને, જે નજરે જોયું નથી તેને જોવાની ક્ષમતા, એ છે શ્રદ્ધા. કે છેલ્લો શ્વાસ આવે ત્યારે એ પ્રોસેસ ધીરે ધીરે બંધ થાય. કલ્પના કરો કે તમે એ સ્થિતિમાં છો, તમને જજમેન્ટ આવી ગયું છે કે આ મારો એન્ડ ટાઈમ આવ્યો છે. ઘણા બધા પાપો એ વખતે યાદ આવે, ચિંતા થાય કે હવે શું, આ પ્રાણ અહીંયાથી નીકળશે, હવે શું. તમારે ને મારે, આપણે સિલેક્ટેડ, આપણે પસંદ કરેલા લોકો છીએ. જૂના કરારના લોકોને પોતાના કર્મે સ્વર્ગે જવાનું હતું. નોકરી કરી, સરસ. રેગ્યુલર દેવળમાં ગયા, વેરી નાઇસ. બાઇબલ વાંચ્યું છે, વેરી ગુડ. પસ્તાવો કર્યો છે, પાપની કબૂલાત કરી છે, વેરી ગુડ. પણ નથી થતું, અમારું કશું નથી થયું ને ખબર પડી કે મારો સમય એકદમ નજીક છે. મને ને તમને ખાલી જો એ પ્રભુમાં શ્રદ્ધા હોય, ઈસુના બલિદાનમાં શ્રદ્ધા હોય, કારણ કે આપણને કૃપા ક્યાંથી મળી છે? એ ક્રૂસ પરથી મળી છે, એ બલિદાનમાંથી મળી છે, એ લોહીમાંથી મળી છે. જો આપણને એમાં શ્રદ્ધા હોય, અપરાધમાંથી બહાર નીકળી જાઓ, ગિલ્ટમાંથી બહાર નીકળી જાઓ. એ ઈસુને ઓળખ્યો, એ ઈસુના લોહીને, ઈસુના બલિદાનને જો આપણે ઓળખ્યું, આપણું નામ લખાઈ ગયું છે. કારણ કે હું નથી કહેતી, વચન કહે છે કે એની કૃપાથી તમારી શ્રદ્ધા એમાં ભળવાથી તમારો ઉદ્ધાર થયો છે. થશે એવું નથી કહેતા, થયો છે. અને એફએસએસ 2:19 તો કહે છે કે તમે ઈશ્વરના કુટુંબીજનો છો. એફએસએસ 2:19 કહે છે કે તમે ઈશ્વરના કુટુંબીજનો છો. અહીંયા બેઠા બેઠા તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. શું કામ આપણે ચિંતામાં જીવીએ? શું કામ બહાર લઈને જીવીએ? તબ ઋતુમાં મેં આ નથી કર્યું. ગઈકાલે ભાઈ જોડે કાઉન્સેલિંગ કરતી, 70ની ઉંમરના ભાઈ, અને એટલા બધા દુઃખી થઈને કહેતા હતા કે બેન આ વખતે ઉપવાસ નથી થયો, એક પણ ઉપવાસ નથી થયો. અને મેં ભાઈને સમજાયું કે મારા ને તમારા ઉપવાસથી, મારા ને તમારા કર્મોથી સ્વર્ગ નથી મળવાનો. માત્ર ને માત્ર જો પ્રભુમાં શ્રદ્ધા છે, લખી રાખો, આજનો દિવસ તમને પ્રભુએ પસંદ કર્યા છે. તમને પ્રભુ ડાયરેક્ટ કહી રહ્યા છે, વચન દ્વારા, પુષ્પા દ્વારા નહીં, વચન દ્વારા કહી રહ્યા છે કે એની કૃપાની અંદર તમારી શ્રદ્ધા મળવાથી તમારો ઉદ્ધાર થઈ ગયો છે. એમાં તમારા કર્મો નથી, એ તો ઈશ્વરની બક્ષિસ છે. પ્રભુનો આભાર માનીએ. વિચાર કરો, આપણે નથી કર્મો કર્યા. આ સિસ્ટર અને ફાધરો બહુ સારા કર્મો કરે છે, આપણે નથી કર્યા, કશો વાંધો નહીં. પણ આપણું વચન
લખાણમાં આપી દીધું છે. વકીલ હશે, એ લોકો સમજતા હશે કે એકવાર લખાણમાં આપી દીધું ને પછી ચેન્જ ના થાય. આપણને લખાણમાં પ્રભુએ આપી દીધું છે કે આપણો ઉદ્ધાર થઈ ગયો છે, ડરવાની જરૂર નથી. તમે લોકો આ સિસ્ટરને ઓળખો છો? સિસ્ટર ફૂલમણીને ઓળખો છો? કેટલા જણા ઓળખે છે? બધા ઓળખે છે? સિસ્ટર બહુ પોપ્યુલર છે. તો હવે આંગળી ઊંચી કરો, કેટલાની શ્રદ્ધા છે આ સિસ્ટર ફૂલમણી છે? વેરી ગુડ, વેરી ગુડ. હમણાં જ હું કહી રહી છું, જે આંખોથી દેખાય એમાં શ્રદ્ધા રાખવાની જરૂર ખરી? ના. આંખથી દેખાય છે, શ્રદ્ધાની જરૂરત જ નથી. સિસ્ટર, આ પહેલા બે ભાઈઓ બેઠા છે. શું નામ ભાઈ તમારું? નાનજીભાઈ. અને તમારું? સાયમનભાઈ. સિસ્ટર, સાયમનભાઈ અને આ નાનજીભાઈની વચ્ચે તમને કોઈ દેખાય છે? ખાલી જગ્યા છે, તમને કોઈ દેખાય છે બે ખુરશીની વચ્ચે? મને કોઈ દેખાય છે. અને હું પુરાવા સાથે વાત કરીશ, હું હવામાં વાત નહીં કરું. મને દેખાય છે આ બંને ભાઈઓની ખુરશી વચ્ચે મને કાંઈક દેખાય છે. સ્તોત્ર સંહિતા 91:11. જ્યાં જ્યાં તું પગલાં પાડે, જ્યાં જ્યાં તું પગલાં પાડે, ત્યાં જ્યાં જ્યાં, ઘરમાં હોય, ઓફિસમાં હોય, ચર્ચમાં હોય, જ્યાં પણ રસ્તામાં હોય, જ્યાં જ્યાં તું પગલાં પાડે ત્યાં લેવા તું જ સંભાળ. તારી પાસે પ્રભુજી તો નિજ દૂતો મોકલનાર. જ્યાં જ્યાં તું પગલાં પાડે ત્યાં લેવા તુજ સંભાળ. તારી પાસે પ્રભુજી તો નિજ દૂતો મોકલનાર. તમારી આજુબાજુ અત્યારે તમારી આંખોથી નથી દેખાતું, પણ દેવદૂતો તમારું રક્ષણ કરી રહ્યા છે. Praise the Lord, praise the Lord. આપણને નથી દેખાતું, પણ દેવદૂતો છે. વચન કહે છે કે તમારું રક્ષણ કરવા માટે તમારી આજુબાજુ 24 કલાક તમે ઊંઘતા હોય પણ દેવદૂત તમારું રક્ષણ કરે છે. જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય, જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય. હવે કબૂલાત તરફ આવે છે, ધ્યાન આપજો. પ્રભુ તમને આજે કંઈક કહેવા માંગે છે. જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે, કે ઈસુ પ્રભુ છે, અને તારા અંતરથી એમ માનતો હોય, તારા અંતરથી એમ માનતો હોય કે તેમને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા, તેમને ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા હતા, તો તારો ઉદ્ધાર થશે. તો તારો ઉદ્ધાર થશે. આ બાઇબલ લખાણમાં આપે છે આપણને. આપણે કેટલા બધા કર્મો માટે ચિંતિત હોઈએ છે. આ નથી કર્યું, પેલું નથી કર્યું, ઉપવાસો નથી કર્યા, પ્રાર્થના નથી કરી, ભૂલો થઈ ગઈ છે. પ્રભુને જ કશું નથી કર્યું, કશો વાંધો નહીં. જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય અને તારા અંતરથી એમ માનતો હોય કે ઈસુ એ જ પ્રભુ છે, તો તારો ઉદ્ધાર થશે. તારો ઉદ્ધાર, તારો ઉદ્ધાર પાક્કો. કોઈ રોકી ના શકે. એટલે કે માનો કે આપણી ઉંમર થઈ ગઈ છે, આપણા પગ નથી ચાલતા, આપણે ઘરમાંથી બહાર નથી નીકળી શકતા, કોઈ સેવા કર્મ નથી કરી શકતા, દાન ધર્મ નથી કરી શકતા. પ્રભુ કહે છે મેં તારી પાસે ક્યારે દાન માંગ્યું? મેં તારી પાસે ક્યારે દાન માંગ્યું? નવા કરારમાં તો ઈસુ કહે છે જે કાંઈ કરો ને એ પ્રેમથી કરો. જે કાંઈ કરો તે પ્રેમથી કરો. એમાં બધું જ આવી ગયું. તો ઈસુ કહે છે કર્મો નથી થયા, ફિકર ના કરીશ. પણ જો તું તારા હોઠે કબૂલતો હોય અને અંતરથી માનતો હોય. ઘણી વખત આપણે શું કરીએ છીએ ખબર છે? લપલપાટ.
બોલવાની શરૂઆત કરી એ 12 મિનિટ મોઢું તો તમારી જીભ તો પ્રાર્થના બોલે છે, પણ તમારું મન ક્યાં હોય છે? યસ. તો આપણો એ લપલપાટ ઉપર લખાશે નહીં. જો ભાઈ દર્શનના ગ્રંથમાં લખ્યું છે કે છેલ્લે ચોપડો ખુલશે અને તમારો હિસાબ થશે. એટલે તમે એમ સમજતા હોય કે રોજ હું પ્રાર્થના કરું છું અને ઉપરના ચોપડામાં લખાય છે, તો એ લપલપાટ ઉપરના ચોપડામાં લખાવાનો નથી. પણ યોહાન 8:32 કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્તિ આપશે. આ એક સમજદારીથી આજથી પ્રાર્થના કરીશું કે હું પ્રાર્થના કરું છું એટલે હું સ્વર્ગે નહીં છું. એ ઈશ્વરની કૃપા છે કે જેની અંદર મારી શ્રદ્ધા પડે છે એટલે મારો ઉદ્ધાર થયો છે. સમજો છો હું શું કહેવા માંગુ છું? તો 9મા વચનમાં આપણે જે જોયું કે તારા હોઠે કબૂલ કરતો હોય, અંતરથી માનતો હોય કે ઈસુ એ પ્રભુ છે. હવે જો 10:10 માણસ અંતરથી માને છે તો તે પુણ્યશાળી ઠરે. માણસ અંતરથી માને છે તો તે પુણ્યશાળી ઠરે છે. અંતરથી માનવું, દિલથી, હૃદયથી, અંતરથી માનવું. યસ, આત્માથી કબૂલ કરવું. તમે બધા જે કીધું બહુ સરસ. દિલથી, અંતરથી, મનથી, સાચા વિશ્વાસથી. અંતરથી માણસ માને છે તો તે પુણ્યશાળી બને છે. વચન એવું કહે છે પુણ્યશાળી. જો હું અંતરથી માનું કે ઈસુએ મારા માટે બલિદાન આપ્યું અને એની કૃપાના કારણે મારો ઉદ્ધાર થયો છે, જો હું અંતરથી માનું તો હું પુણ્યશાળી બનું છું. પણ આગળનું વાક્ય સમજીએ. પણ મોઢેથી કબૂલે છે તો તેનો ઉદ્ધાર થાય. આજથી મારું ને તમારું આ કામ છે. આપણે બધા અંતરથી માનીએ છીએ કે ઈસુએ આપણા મુક્તિદાતા, એમણે લોહી વેવડાવ્યું, એમણે બલિદાન આપ્યું, એમની કૃપાથી આપણે બધું આપણે માનીએ છીએ, અંતરથી માનીએ છીએ. તો આજ દિન સુધી આપણે પુણ્યશાળી તો છીએ જ. એક કેટેગરીમાં તો આવી ગયા આપણે પુણ્યશાળી છીએ, બધા પુણ્યશાળી છીએ. પુણ્યશાળી શબ્દ બહુ સમજવા જેવો છે. માણસ જો અંતરથી માને કે ઈસુએ બલિદાન આપ્યું છે, મારા માટે બલિદાન આપ્યું છે, એણે મારી કિંમત ચૂકવી દીધી છે, એણે મારા માટે પોણાનો માર ખાધો છે, એણે મારા માટે માથે કાંટાળો તાજ પહેર્યો છે, તો હું પુણ્યશાળી બની જાઉં છું. અંતરથી માનું છું તો પુણ્યશાળી બની જાઉં છું. પણ પુણ્યશાળી બન્યા પછી આગળનું કામ શું છે સિસ્ટર? વાંચો. પણ મોઢે કબૂલે છે તો તે ઉદ્ધાર પામે છે. મોઢે કબૂલે છે તો તે ઉદ્ધાર પામે છે. અત્યારે હું ઊભી ક્યારની શું કબૂલી રહી છું? ઈસુનું બલિદાન, ઈસુનું લોહી, એમણે વેઠેલું દુઃખ, એમણે આપણી કિંમત ચૂકવી દીધી, એમણે આપણા માટે થઈને નમસ્કાર થઈને પણ પોતાની જાત સામે ના જોયું, મારીને તમારી સામે જોયું કે આપણને સ્વર્ગ મળે ને અનંત જીવન મળે. તો હું ક્યારની શું કરી રહી છું? મારા મોઢાથી કબૂલાત કરી રહી છું. તો કબૂલાત કરે તો શું થાય સિસ્ટર? સિસ્ટરને કહે છે કે વચનમાં લખ્યું છે કે જે મોઢે કબૂલે તેનો ઉદ્ધાર પાકો. મને તો જ્યારથી સાચું આજે બધું સમજમાં આવ્યું છે ને ત્યારથી હું કોઈ સ્ટ્રેસ નથી લેતી, હું કોઈ ટેન્શન, કોઈ ભાર લઈને નથી કરતી. આપણે બે વસ્તુ બોલવાની આજથી. ઉદ્ધાર જોઈએ છે, બે જ વાક્ય બોલવાના છે, કંઈ જ વધારે નથી કરવાનું. ઈસુ એ મારા પ્રભુ છે, ઈશ્વરે એમને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા છે. આટલું વાક્ય બોલાશે? એકવાર બોલીએ અહીંયા. બોલો. ઈસુ મારા પ્રભુ છે, ઈશ્વરે તેમને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા છે. તમે જુઓ પુનરુત્થાનનું મહત્વ કેટલું બધું છે. સામાન્ય સંજોગોમાં દાખલા તરીકે ઈસુ લોકોની સાથે રહેતા હતા 3-3.5 વર્ષ. ત્યારે ઈસુએ લાઝરસને મૃત્યુમાંથી સજીવન કર્યો. પછી પેલી દીકરીને, નાની દીકરીને મૃત્યુમાંથી પાછી સજીવન કરી. પણ એ લોકોને ફરીથી મૃત્યુ આવવાનું, એમનો સમયકાળ પૂરો થાય એટલે મૃત્યુ આવવાનું. પણ પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા, ત્રીજા દિવસે સજીવન ઉઠ્યા અને હવે પછી એમની ઉપર મૃત્યુનો દોર ક્યારેય ન ચાલે. એમનું મૃત્યુ
ફરીથી ક્યારે પણ ના થાય. તો આજથી આધ્યાત્મિક ભાર લઈને ના ફરશો કે હું બાઇબલ વાંચું તો જ મારો પ્રભુ મારાથી રાજી રહે, હું પ્રાર્થના કરું તો જ. પણ હા, એક સિક્કાની બીજી બાજુ પણ બતાવો કે જો તમને કશું કર્યા વગર આટલા બધા પાપનો ઘડો આપણી અંદર ભરેલો છે, એવી વ્યક્તિ માટે ઈસુએ બલિદાન આપ્યું અને મુક્તિ ખરીદી લીધી. 2 Corinth 6:20 કહે છે કે તમને કિંમત ચૂકવીને ખરીદવામાં આવ્યા છે. તો જેણે આપણા માટે આટલું બધું કર્યું એને ઓળખવા માટે, એની સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધવા માટે બાઇબલ વાંચવું પણ અતિ જરૂરી છે, પ્રાર્થના કરવી અતિ જરૂરી છે, ચર્ચમાં જવું અતિ જરૂરી છે. પણ એવા ખ્યાલથી નહીં જવાનું કે હું પ્રાર્થના કરું, ચર્ચમાં જઉં, બાઇબલ વાંચું એટલે હવે મને મુક્તિ મળશે. ના, તો ત્યાં આપણે ખોટા છીએ. એ બધું જ કરવાનું છે, આજના દિવસે બધું જ હું કરું છું, પણ મારો ભાવ કેવો છે કે આ મુક્તિ મને મફતમાં ઈશ્વરે ભેટ આપી છે, જેની કિંમત મેં નથી ચૂકવી, એ ઈસુએ ચૂકવી છે. ઓકે, એટલે કે આજથી અહીંયાથી બહાર નીકળીને એવી ગલતફહમીમાં ના રહે કે પ્રાર્થના નહીં કરવાની, બાઇબલ નહીં વાંચવાનું. બધું કરવાનું, પણ કયા ભાવથી કરવાનું કે આ બધું કરવાથી સ્વર્ગ મળશે? ના, પ્રભુમાં શ્રદ્ધા રાખવાથી હું આના માટે એલિજિબલ થઈ ગઈ છું, મને મુક્તિ મળી ગઈ છે. કારણ કે વચન કે છે, હું નથી કહેતી.